નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો 72,740 મણ સરકારી અનાજ ગાયબ। વિધાનસભામાં સરકારી અનાજ અંગે સરકારે કબૂલ્યું છે કે 11 જિલ્લાઓમાંથી 72,740 મણ અનાજનો જથ્થો સગેવગે થયો છે। તો આ અનાજની કિંમત 2,57,986,000 છે। તો અનાજ ગરીબો માટે હતું તે ક્યાં ગાયબ થયું અને તેની જાણ પણ કોઈને નથી। તો સુરતમાંથી સૌથી વધુ 4.99 લાખ કિલોગ્રામ અને સાબરકાંઠામાંથી 4.77 લાખ કિલોગ્રામ સરકારી અનાજનો જથ્થો સગેવગે થયો છે। તો કોંગ્રેસના ધારાસભ્યોએ પૂછેલા પ્રશ્ન ઉપર સરકારે આ માહિતી ગૃહમાં આપી હતી। બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે રાહુલ ગાંધીનું મોટું નિવેદન। તેમણે કહ્યું કે પહેલા જૂની ગેરંટીઓનો હિસાબ કરો મોદીજી। રાહુલ ગાંધીએ ટ્વિટર ઉપર લખ્યું કે મોદીજી, નવી ગેરંટી પહેલા જૂની ગેરંટીઓના હિસાબ કરો। દર વર્ષે 2 કરોડ નોકરીઓની ગેરંટી, ખેડૂતની આવક ડબલ કરવી, કાળું ધન પરત લાવવું, મોંઘવારી ઓછી કરવી, દરેકના ખાતામાં 15 લાખ રૂપિયા, મહિલા સુરક્ષા અને સન્માનની ગેરંટી, 100 સ્માર્ટ સિટી બનાવવા, રૂપિયાને મજબૂત કરો અને ચીનને લાલ આંખ દેખાડવાની ન ખાઈશ અને ન ખાવા દઈશની ગેરંટી। તો આ સિવાય તેમણે કહ્યું કે ભાજપ એટલે જૂઠું અને અન્યાયની ગેરંટી। આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। ધોરણ 10 અને 12ના પરિણામને લઈને મહત્વના સમાચાર। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાના માર્કમાં ફેરફાર કર્યો છે, જેને પગલે આ વર્ષે ધોરણ 10 અને 12ના બોર્ડનું પરિણામ 1 મહિના વહેલું જાહેર થશે, જે એપ્રિલના બીજા કે ત્રીજા સપ્તાહમાં જાહેર થઈ શકે છે। તો વહેલા પરિણામથી એડમિશનની પ્રક્રિયા પણ ઝડપી થશે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। 2 વર્ષમાં 32,000 કરતા વધુ નકલી નોટો ઝડપાઈ। તો ગઈકાલે વિધાનસભામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ માહિતી આપી છે કે વર્ષ 2022માં નકલી નોટોના 17 બનાવ બન્યા હતા, જેમાં 14,165 નકલી કરન્સી નોટો કબજે કરી લેવાઈ છે, જ્યારે 2023ના વર્ષમાં 14 બનાવ બન્યા હતા, જેમાં 18,517 નકલી કરન્સી નોટો કબજે કરી લેવામાં આવી છે। ત્યારે છેલ્લા 2 વર્ષમાં 31 બનાવ બન્યા છે। તો 32,682 જેટલી નકલી નોટો રાજ્યમાં પકડાઈ છે, જેના મુખ્ય આરોપી હજુ સુધી ઝડપાયા નથી। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। તૈયારી કરતા ઉમેદવારો માટે સારા સમાચાર। તો મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે ચાલુ વર્ષ 2024માં કુલ 21,084 જગ્યાઓ ભરવા માટે વિવિધ ભરતી બોર્ડ દ્વારા આયોજન કરી રહ્યા છે, જેમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 7,459, પોલીસ ભરતી બોર્ડ દ્વારા 12,000 અને ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા 1,625 જગ્યાઓ ભરતી કરાશે। તો ફેબ્રુઆરી 2023 સુધીમાં 1,67,295 ઉમેદવારોની ભરતી કરાઈ છે, ત્યારે વર્ષ 2024 થી વર્ષ 2033 સુધીના ભરતી કેલેન્ડરો બનાવવાની પ્રક્રિયા હાલમાં ચાલુ છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। ઉનાળાને લઈને મોટી આગાહી। આવનારા 24 કલાક બાદ તાપમાનમાં વધારો થઈ શકે છે। તો 2 થી 3 ડિગ્રી જેટલું તાપમાન વધતા ગરમી લાગશે। તો અંબાલા પટેલ અનુસાર આગાહી કરી છે તો 19 થી 24 ફેબ્રુઆરીથી ગરમી શરૂ થશે। તો મહત્તમ તાપમાન 34 ડિગ્રી ઉપર રહેશે। તો 4 માર્ચથી ગરમીમાં વધારો થશે। તો માર્ચ મહિનામાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહેશે। તો 20 એપ્રિલથી વધુ ગરમી પડશે અને 26 એપ્રિલથી મહત્તમ તાપમાન 44 ડિગ્રીએ પહોંચશે। તો 11 મે થી જોરદાર ગરમી પડશે। તો એક આગાહી મુજબ મે અને જૂનમાં ગરમી ભૂકા કાઢશે। તો દોસ્તો આગળના બીજા સૌથી અગત્યના સમાચાર શેર માર્કેટ વિશે પણ મળ્યા છે। શેર બજારમાં લીલોતરી છવાઈ। નિફ્ટીમાં 87 પોઈન્ટનો ઉછાળો। તો સપ્તાહના ચોથા દિવસે એટલે કે ગઈકાલે ગુરુવારે નિફ્ટીના સાપ્તાહિક એક્સપાયરી હતી। તો શેર બજારમાં સારો એવો તેજીનો માહોલ છવાયેલો જોવા મળ્યો। તો સેન્સેક્સમાં 268 પોઈન્ટ સાથે 72,091 અંક ઉપર બંધ રહ્યો, જ્યારે એનએસઈના નિફ્ટીનો સૂચકાંકમાં 87 પોઈન્ટનો વધારા સાથે 21,927 અંક ઉપર બંધ રહ્યો હતો। તો બેંક નિફ્ટીમાં પણ 310 પોઈન્ટનો સુધારો જોવા મળ્યો। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। ડિપ્લોમા ફાર્મસી કરતા વિદ્યાર્થીઓ માટે કામના સમાચાર। ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ રજીસ્ટર થવા માટે નવા નિયમો લાગુ કર્યો છે। તો ડિપ્લોમા ફાર્મસી કરી રહેલા ઉમેદવારોએ ફાર્મસી એક્ઝિટની પરીક્ષા પાસ કરવી પડશે, પછી તેઓ જે તે રાજ્યમાં ફાર્મસી કાઉન્સિલમાં ખુદને ફાર્માસિસ્ટ તરીકે રજીસ્ટર કરી શકશે। તો ડિપ્લોમા ફાર્મસીનો અભ્યાસક્રમ 2 વર્ષનો હોય છે, જ્યારે ડિગ્રી ફાર્મસીનો કોર્સ 3 વર્ષનો હોય છે। તો 87 જેટલી સરકારી ગ્રાન્ટેડ અને ખાનગી ડિપ્લોમા ફાર્મસીની કોલેજો આવેલી છે।
તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। રાજ્યમાં ગૃહ વિભાગ સૌથી વધુ ભ્રષ્ટ છે। વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય જ્ઞાનીબેન ઠાકોરે સવાલ પૂછ્યો હતો। તેના જવાબમાં ગૃહ વિભાગે જણાવ્યું હતું કે વર્ષ 2022 અને વર્ષ 2023માં વર્ગ 1ના 16, વર્ગ 2ના 57 અને વર્ગ 3ના 247 અને વર્ગ 4ના 100 જેટલા આમ કુલ 352 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓ લાંચ લેતા પકડાયા છે। તો સૌથી વધુ વર્ગ 3ના કર્મચારીઓ લાંચ લે છે। તો લાંચ લેનારા કર્મચારીઓમાં સૌથી વધુ ગૃહ વિભાગના 109 જેટલા કર્મચારીઓ પકડાયા છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। ફોન પે અને ગૂગલ પે નું વર્ચસ્વ ઘટશે। ભારતમાં ઓનલાઈન પેમેન્ટ માટે જાણીતી કંપની ફોન પે અને ગૂગલ પે ની મુશ્કેલીઓ વધી શકે છે। ફોન પે અને ગૂગલ પે અમેરિકન ટેક કંપની હોવાથી નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા યુપીઆઈમાં માર્કેટમાં વર્ચસ્વ ઈચ્છતી નથી। ત્યારે આવી સ્થિતિમાં યુપીઆઈ પેમેન્ટ સર્વિસને સીમિત કરીને 30% સુધી લાવવામાં આવી શકે તેવી શક્યતાઓ છે। આનાથી ફોન પે અને ગૂગલ પે નું વર્ચસ્વ ઘટાડી શકે છે। તો દોસ્તો ઝડપથી આગળના બીજા સૌથી મોટા સમાચાર। ગુજરાત ટોલ પ્લાઝાની કમાણીમાં આગળ। વર્ષ 2022-23માં ટોલ બૂથમાંથી જે આવક થઈ છે તેમાંથી 10% આવક માત્ર 16 ટોલ પ્લાઝામાંથી થઈ છે। તો 16 પૈકીના 4 ટોલ પ્લાઝા ગુજરાતમાં આવેલા છે, જેના દ્વારા અંદાજે 1235 કરોડ રૂપિયાની આવક થઈ હોવાનું સામે આવ્યું છે। તો આ સિવાય 3 ટોલ બૂથ રાજસ્થાન, 2 ટોલ ઉત્તર પ્રદેશ અને 1 ટોલ હરિયાણામાં છે। તો હાઈવે ટોલથી એક વર્ષમાં સૌથી વધુ આવકમાં ઉત્તર પ્રદેશ મોખરે હતું, ત્યારબાદ ગુજરાત રૂપિયા 4519 કરોડ સાથે ચોથા સ્થાને છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા। એર ઇન્ડિયાને મોટો ફટકો, કરાયો આટલો દંડ। એર ઇન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે। તો ડીજીસીએ એરલાઇન્સ ઉપર સુરક્ષા નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ 1.10 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે। તો મળતી માહિતી અનુસાર તાજેતરમાં જ એર ઇન્ડિયાની ફ્લાઇટમાં અનિયમિતતા અને ઘણી બધી ઘટનાઓ સામે આવી હતી। તેના કારણે સુરક્ષાના નિયમોના ઉલ્લંઘનના કારણે આ દંડ ફટકારવામાં આવ્યો છે। બીજા સૌથી અગત્યના સમાચાર। રિવરફ્રન્ટ બોટ સંચાલકો સામે મનપાની લાલ આંખ। વડોદરા હાણી બોટ દુર્ઘટનાના બાદ અમદાવાદના મનપા સફાળું જાગ્યું છે। તો વડોદરાની ઘટના બાદ રિવરફ્રન્ટ ખાતે ચાલતી બોટના સંચાલકો સામે મનપાએ લાલ આંખ કરી છે, જેમાં બોટ સંચાલકોના કોન્ટ્રાક્ટર અને બોટની સ્થિતિની તપાસને હાથ ધરાઈ છે। તો સમગ્ર તપાસના રિપોર્ટો નહીં આવે ત્યાં સુધી રિવરફ્રન્ટ ઉપર બોટની મુસાફરી હાલમાં થંભાવી દેવામાં આવી છે। ત્યારબાદના બીજા સૌથી મોટા સમાચાર। ઈવીએમને લઈને દિગ્વિજયસિંહે કહ્યું કે ચૂંટણી પંચ નિષ્પક્ષ છે। તો કોંગ્રેસના નેતા દિગ્વિજયસિંહે ગઈકાલે ભોપાલમાં ઈવીએમને લઈને પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જેમાં ઈવીએમને લગતા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા અને લાઈવ ડેમો દ્વારા મતદાનમાં ગેરરીતિના આક્ષેપો પણ કરાયા હતા, જેમાં એવું પણ દર્શાવ્યું હતું કે વોટ કોઈને આપવામાં આવ્યો અને કોઈ બીજાને ગયો। તેણે કહ્યું કે ચૂંટણી પંચ નિષ્પક્ષ નથી, પણ ઈવીએમને સોફ્ટવેર ઇન્સ્ટોલ કરનારા વ્યક્તિના હાથમાં સમગ્ર મતદાન છે। તો વીવીપેટ મશીનમાં પણ સેટિંગ કરવામાં આવે છે। બીજા સૌથી અગત્યના સમાચાર। પાણી ચોરનારા હવે સાવધાન થઈ જાય। સૌરાષ્ટ્ર તરફ જતી નર્મદા કેનાલમાંથી પાણીની બેફામ ચોરીનો મુદ્દો ચગ્યો છે। તો જામનગર અને કચ્છ તરફના ખેડૂતોને પૂરતો ફોર્સથી પાણી મળી રહ્યું નથી। તો ગૃહ વિભાગે પાણીની ચોરી કરનારો સામે કાર્યવાહી કરવા જિલ્લા કલેક્ટરને દરખાસ્તો મોકલવામાં કહ્યું છે। તો સુરેન્દ્રનગર, મોરબી જિલ્લામાં પણ ઉદ્યોગો દ્વારા પાણીની ચોરીના ફરિયાદો પણ થઈ છે। તો સરકાર 5 વર્ષ પહેલા ઘડેલા કાયદા હેઠળ પાસાની કાર્યવાહી કરવા માટે તૈયાર છે। ત્યાર પછીના બીજા સૌથી મોટા સમાચાર। તથ્ય પટેલની જામીન અરજી જિલ્લા કોર્ટે ફગાવી। જી હા દર્શક મિત્રો, ઇસ્કોન બ્રિજ દુર્ઘટનાના આરોપી તથ્ય પટેલની હંગામી જામીનની અરજી કોર્ટે ફગાવી છે। તો તથ્યના હૃદયમાં ધબકારા વધી જવાથી તેમાં છાતીમાં દુખાવો રહેતા હોવાથી 4 સપ્તાહના જામીન માંગ્યા હતા। તો કોર્ટે તથ્યની યુએન મહેતાની મેડિકલનો ચેકઅપ કરાવીને 10 દિવસના રિપોર્ટ સોંપવા જેલ સત્તાવાળાઓને જણાવ્યું હતું। તો અગાઉ પણ તથ્યને સિમ્સ હોસ્પિટલમાં પણ સારવાર લીધી હતી। તે છેલ્લા 5 મહિનાથી વધુ સમયથી સાબરમતી જેલમાં છે। ત્યારબાદના દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। અંબાલા પટેલની વરસાદની આગાહી। તો ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદની શક્યતાઓ છે। તો પશ્ચિમી વિક્ષેપના કારણે 27 થી 29 જાન્યુઆરી દરમિયાન રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદ થઈ શકે છે। તો ફેબ્રુઆરી મહિનાના પ્રથમ સપ્તાહમાં પણ વરસાદ થઈ શકે છે। તો સૌરાષ્ટ્ર, કચ્છ તેમજ ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતાઓ છે। તો 16 દિવસ પહેલા પણ આવેલા કમોસમી વરસાદના પગલે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો। તો પાકો બરબાદ થયા હતા। તો આ વખતે પણ અગમચેતી રાખીને તૈયારી કરી લેવી જોઈએ।
ત્યારબાદના દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે જેપી નડ્ડાનું મોટું નિવેદન. તો બીજેપી ગુજરાતમાં ફરી એકવાર 26 બેઠકો જીતવી જોઈએ. જી હા દર્શક મિત્રો, બીજેપીના ચીફ જેપી નડ્ડાએ કહ્યું કે આગામી લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીને સત્તા ઉપર લાવવા માટે ગુજરાતમાં ફરી એકવાર 26 સીટો જીતવી જોઈએ. તો રાજ્યના લોકોને વિકસિત ભારત અને સમર્થન ભારત બનાવવાનો ભાગ બનવા જણાવ્યું હતું. તો તેમણે કહ્યું કે તેમને વિશ્વાસ છે કે તેઓ આગામી ચૂંટણીમાં અગાઉના રેકોર્ડ ભૂંસી નાખતા વધુ બેઠકો જીતશે. તો નોંધનીય છે કે ભાજપે 2014 અને 2019માં ચૂંટણીમાં 26 બેઠકો જીતી હતી. ત્યાર પછીના દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર, સંસદની સુરક્ષાને લઈને ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય. 13 ડિસેમ્બર 2023ના રોજ 2 સાંસદોમાં પ્રક્ષેપ ગેલેરીમાંથી લોકસભાની ચેમ્બરમાં કૂદી પડ્યા હતા. તો પછી ડબ્બામાંથી પીળા રંગનો ધુમાડો પણ છૂટ્યો હતો. તો હવે ગૃહ મંત્રાલયે સંસદની સુરક્ષાને લઈને મોટો નિર્ણય લીધો છે. તો સાંસદોની સુરક્ષા CISFના હાથમાં રહેશે. તો 31 જાન્યુઆરીથી શરૂ થતા સંસદના આગામી સત્ર દરમિયાન મુલાકાતીઓ અને તેમના સામાનની તપાસ કરવા 140 જેટલા કર્મચારીઓને CISFની ટીમને મંજૂરી મળી છે.